શું થયું સમીર? તું કંઈ ખાતો કેમ નથી? મારી બધી પ્લાનિંગ ગડબડ થઈ ગઈ. કેવી પ્લાનિંગ? હાયર સ્ટડીઝ માટે મારે વિદેશ જવું હતું, પણ એના માટે મારે પેરેન્ટ્સ પાસે પૈસા નહોતા લેવા. હા, એટલા માટે તો તે ઓનલાઈન ટ્રેડિંગ કોર્સ જોઈન કર્યો હતો, જેમાં તું વિત્તીય બજારથી જલ્દી પૈસા કમાઈ શકે. હા, મેં પણ એ જ વિચાર્યું હતું. ટ્રેડિંગ કોર્સની વેબસાઇટ પર લખ્યું હતું કે એમણે શીખવેલી ટ્રેડિંગ સ્ટ્રેટેજીથી દરેક નિવેશકને હંમેશા ફાયદો થયો છે. એમણે મને એમના ટ્રેડિંગ પ્લેટફોર્મ પર ટ્રેડ કરવાની સલાહ આપી અને એમણે કહ્યું કે ગેરંટીડ નફો થશે. આ નફાની લાલચમાં આવીને મેં મારી બધી સેવિંગ્સ એમના ટ્રેડિંગ પ્લેટફોર્મના માધ્યમથી એમણે કહેલી ટ્રેડિંગ સ્ટ્રેટેજીસની ઉપર નિવેશ કરવા લાગ્યો. પણ એનાથી ફાયદો તો દૂર, મારું ઘણું નુકસાન થઈ ગયું. કેટલું નુકસાન? નુકસાન જ નુકસાન થયું છે. ટ્રેડિંગ કોર્સની ફીસ તો ડૂબી જ ગઈ, સાથે મારી બધી સેવિંગ્સ પણ ડૂબી ગઈ અને મારું ટ્રેડિંગ એકાઉન્ટ પણ લોક થઈ ગયું. અને આમણે બતાવેલી ટ્રેડિંગ સ્ટ્રેટેજી મેં મારા બધા મિત્રો સાથે પણ શેર કરી અને એમનું પણ ઘણું નુકસાન થઈ ગયું. હવે સમજાતું નથી શું કરું. શું તું એમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી? હા, મેં એમને ફોન પણ કર્યો અને ઈમેલ પણ કર્યો, પણ ફોન નંબર ઉપલબ્ધ નથી અને ઈમેલ પણ બાઉન્સ થઈ ગયો. અને આ કોર્સ વિશે તને કોણે કહ્યું હતું? સોશિયલ મીડિયા પર એક જાહેરાત જોઈ હતી. ઘણા લોકો હતા જેમણે દાવો કર્યો છે કે આમના ટ્રેડિંગ કોર્સીસથી એમને ઘણો નફો થયો છે. એમના ટેસ્ટિમોનિયલ્સ પણ હતા. કમાઈની આવી ગેરંટીએ મને પણ આંધળો કરી નાખ્યો. અમને બધાને ખબર છે કે વિત્તીય બજારમાં કમાઈની ગેરંટી નથી હોતી. એવા ટ્રેડિંગ કોર્સ કે અનરજિસ્ટર્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ જે શોર્ટ ટર્મ રિટર્ન્સના વચન આપે છે, એમનાથી બચીને રહો. સમજદાર બનો, સહી નિવેશ કરો.